કરો, પુરુષોત્તમપણાના અસાધારણ લક્ષણો મને સમજાવો. આવા સુંદર ગોપાળાનંદ સ્વામીના મધુર વચનો સાંભળીને બહુનામી બળવંત ભગવાન સ્વામિનારાયણ રાજી થયા અને પુરુષોત્તમપણાનું પહેલું લક્ષણ કહે છે, પૂર્વે થયેલા જે અવતાર દેખાડે નિજ સ્વરૂપ મોજાર. પહેલું લક્ષણ કહીએ એ એ જી એમાં કાંઈ નથી સંદેહ. પૂર્વે થયા જે સર્વે અવતાર તેમને પોતાના સ્વરૂપને વિશે દેખાડે. આ પહેલું લક્ષણ. આવા 13 લક્ષણ આવશે. એક એક લક્ષણ ઉપર આપણે ટૂંકી એવી વાતો લેવી, તેથી કરીને લક્ષણ મજબૂત બને. પૂર્વે થયા જે સર્વે અવતાર તેમને પોતાના સ્વરૂપને વિશે દેખાડે, એને પુરુષોત્તમ નારાયણ કહેવાય, સર્વ અવતારી કહેવાય. એને અવતાર નહીં, એને અવતારી કહેવાય. તદ્રુપાનંદ સ્વામીની વાત 55મી. શ્રી હરિ સંતો સહિત એકવાર ધાંગધ્રામાં ગયેલા. જોગાસર એટલે એ તળાવનું નામ છે, જોગાસર નામનું તળાવ. ત્યાં ઉતારો કર્યો, સભા કરી. સંતો ભક્તોને મહારાજ વાતું કરે છે. એમાં ગામના રાજાનો રાજકુંવર રાયમલસિંહ કાંઈક સ્વામિનારાયણ ભગવાનનું નામ કાંઈકથી સાંભળીને મોટા માનીને પરમાત્માને દર્શને આવ્યો. આમ આવીને ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા અને મૂર્તિ જોતા જ એને કંઈક દિવ્ય સુખનો અનુભવ થયો. ભાઈ, અનુભવ સૌની ઉપર છે. શેરડો પીડ્યો અને ભગવાન સ્વામિનારાયણનો એમના પરમહંસોનો અતિ ગુણ આવ્યો. તેથી મૂળજી ઓઝાને એક કોર બોલાવ્યા. અહીં કરાવ, હે મૂળજી ભગત, સ્વામિનારાયણ ભગવાનને રોકવાની વિનંતી કરો. છે કોઈ અલૌકિક, એને જાવા દેશોમાં ભલે ધાંગધ્રામાં રોકાતા. અને સાંભળો, હે ભગત, હું રાજકુંવર કહું છું, ખરજ જે થાય મને કહેજો, પણ રોકો. સ્વામિનારાયણ ભગવાનને, સંતોને, ભક્તોને જમાડવાનો ખર્ચો હું આપીશ, પણ મારા રાજ્યમાં આવા ભગવાન, આવા સંતો રોકાય તો અમારું રાજ્ય ધન થાય, અમારી પ્રજા સુખી થાય, અમને મોક્ષ મળે. આમ વાત કરી. પછી એ વાત મૂળજી ઓઝાએ હરિભક્તોને કરી. એટલે હરિભક્તોએ મહારાજને વિનંતી કરી કે અમારા રાજકુંવર હમણે આવ્યા હતા, એને ગમે એ તમને જોઈને કાંઈક થયું અને તમને સંતો સાથે રોકવાનો ખર્ચો હું દઈશ, એમ ખૂબ ખેંચ કરીને કહ્યું છે. પછી ભગવાન તો રોકાણા અને મહારાજ રોજ અહીંયા સભા કરે જોગાસરે, અને રાજકુંવર રોજ દર્શને આવે. રોજ એને મહારાજના નવીન દર્શન થાય, નવીન સુખ આવે. તેથી એક દિવસ મહારાજને એને પૂછ્યું કે હે સ્વામિનારાયણ બાપા, 24 અવતાર આગળ થઈ ગયા એવું ગ્રંથોમાં લખ્યું છે, નરસંગ ને વારાહ ને મત્સ્ય ને કચ્છ ને રામ ને કૃષ્ણ, આ અવતાર કેવા હશે? આમ સવાલ કર્યો. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે કૃષ્ણ રૂપે રાયમલસિંહને દર્શન દીધા. મધુરી મોરલી વગાડે, ત્રિભંગી મૂર્તિ છે, મોરપીછ વાળો મુંગટ છે, પીળું પિતાંબર શોભે છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, અદભુત તેજની છટા નીકળે છે. એવું શ્રી કૃષ્ણ રૂપે દર્શન દીધું અને રાયમલસિંહ તો આભો થઈ ગયો. ભાઈ, કોઈને ન મળે એવું દર્શન મને દીધું સ્વામિનારાયણે, કૃષ્ણ રૂપે દર્શન. કથા સાંભળીને ઘરે ગયા. બીજે દિવસે આવ્યા તો તે દી રામ રૂપે દર્શન દીધું. ત્રીજે દિવસે આવ્યા તો વરાહ રૂપે, પરશુરામ રૂપે, કચ્છ મત્સ્ય હરિ, એક અવતારના રોજ ભગવાન એને દર્શન કરાવે. 24 દિવસે 24 અવતારના એને દર્શન થઈ ચૂક્યા. પ્રશ્નનો ઉત્તર આમ કર્યો, કહીને નહીં, પ્રેક્ટિકલ કરી દીધો. અને ક્યારેક તો અક્ષરધામસ્થ પુરુષોત્તમ નારાયણના દર્શન રાજકુંવરને ભગવાન સ્વામિનારાયણ કરાવે છે. કુંવર રણમલજીને સર્વોપરીપણાનો ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણને વિશે હજળ બોમ્બ નિશ્ચય થઈ ગયો, લોઢા જેવો. એવી જ રીતે વાલા ભક્તો, ગઢડામાં એભલ ખાચરને મહારાજે નિશ્ચય કરાવ્યો
આ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ કે પોતાની મૂર્તિમાં બધા અવતારો બતાવે. આ જ અવતારીનું મોટું પહેલું લક્ષણ. જો રાયમલજીને બતાવ્યા કે નહીં, રણમલજીને. હા, એભલ બાપુને ચતુર્ભુજ રૂપે મહારાજે દર્શન આપી નિશ્ચય કરાયો હતો. આપણે બધા જાણીએ છીએ ઢાલ તરવાર વાળા. વળી ગામ ભચાઉમાં એક લુવાર સત્સંગીને ઘેરે, ઈ લુવાર છે ને તુલસી રામાયણનો અભ્યાસી હતો. તે મહારાજી લુવાર પાસે તુલસી રામાયણ વંચાવતા. તે વખતે મહારાજે એને રામ રૂપે દર્શન દીધું. એનું આધારણ સ્વામીએ અદભુત વર્ણન કર્યું છે, હા ભીડ્યા જેવું. તમને ગાય જ બતાવવું પડશે. रामचंद्र के चरित्र ही जैते, रामचंद्र के चरित्र ही जैते, हरिवंचावने लगे मुते ते. પેલા લુવાર આગળ હરિ રામચરિત્ર વંચાવે છે. હરિ મેં રામચંદ્ર કો રૂપા, ભગવાનમાં એને રામચંદ્ર નું રૂપ દેખાયું. દેખત ભયે હરિજન અનુપા, देखत ऐसो દર્શ ભયે જયવારા. એને જયારે એવો રામ રૂપે દર્શનનો લાભ મળ્યો ત્યારે નેત્ર સે નીર બહન લગે ધારા. બંને નેત્ર માંથી નીરની ધારા વહેવા લાગી. ગદગદ કંઠ મુન ભયે બેના. કંઠ ગદગદ થઈ ગયો, મુખેથી બોલાણું નહીં, મૌન થઈ ગયા. અચેતન ભયે દેહ રહે ન ચેના. अचेतन भय देह रहना, તબ શ્રી હરિ રૂપ લીન કીને. अब श्री हरि रूप लीन कीने, अक्षरधाम में दर्शन दीने. अक्षरधाम में दर्शन दीने, ओ दर्शन दीने. दर्शन दीने, રામ રૂપે દર્શન દીધું. ગદગદ ગિરા થઈ ગયો, અચન થઈ ગયો, ભાન નો રહ્યું, પડી ગયો, સમાધિ થઈ ગઈ. સમાધિમાં અક્ષરધામ દેખાણું. અક્ષરધામમાં રહેલા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. અવતાર અનંત યહી ધામ મેં. લુવાર ભગતને કેવું દેખાણું એ કે છે, અવતાર અનંત તેહી ધામ મેં હરિ કે દેખે હજૂર. બધા અવતારો ભગવાન શ્રી હરિની હજૂર દેખાણા. તાકે દેખે સબ ભક્ત હી આનંદ ભયે અતિઉર. અને અક્ષરધામમાં ભગવાન શ્રી હરિના સર્વે મુક્તોના દર્શન થયા. તાકે અથવા તો તે અવતારના ભક્તો પણ બધાય દેખાણા. અતિ આનંદ થયો. દેખાય ઘડી ચાર હી. ચાર ઘડી આવું એમને જોવા મળ્યું, દર્શન થયા. ભયે શ્રી હરિ મેલીન. પછી એ સર્વે અવતાર ભગવાનમાં લીન થઈ ગયા. સબ કારણ અવતાર યહ જાનત ભયે પ્રવીણ. પછી જાણ્યું કે આ તો સર્વના કારણ એવા અવતારી પુરુષોત્તમ નારાયણ છે, એનો અવતાર આ છે. આવું પોતાના સ્વરૂપમાં બધા અવતારનું સ્વરૂપ બતાવે એ પુરુષોત્તમપણાનું પ્રથમ લક્ષણ છે. ગઢપુરમાં એક વખત ધનતેરસનો દિવસ હતો. હવારના પોરમાં ભગવાન સ્વામિનારાયણ વાસુદેવ નારાયણને ઓરડે બેઠા હતા. ત્યાં જ ઓલો બીજલ ગોવાળ 90 ગાયોને લઈને ચોકમાં આવ્યો. હા, અને મહારાજે ધનતેરસ હતી એટલે ગૌ પૂજા કરી. બ્રાહ્મણો પાસે મહારાજે ગાયોની પૂજા કરાવી. તે વખતે મહાઆશ્ચર્ય થયું. એક એક ગાય પાસે ભગવાન સ્વામિનારાયણ 90 રૂપ ધારણ કરી 90 ગાય પાસે કૃષ્ણ રૂપે દેખાણા. બોલો, માથે મોર પીછે, હાથમાં વાંછળી, બાજુમાં રાધિકા. આવા અદભુત દર્શન સૌ પ્રથમ લાડુબાને થયા. અને ત્યાર પછી બીજી બધી બહેનોને એવા અદભુત દર્શન મહારાજે આપ્યા હતા. આ પુરુષોત્તમપણાનું લક્ષણ.
અગતરાયમાં રામનવમીનો ઉત્સવ હતો. હજારો હરિભક્તો આવ્યા હતા. મોટી સભા ભરાણી હતી. ભગવાન શ્રીહરિ સભામાં બેઠા હતા. અચાનક મહારાજની મૂર્તિમાંથી દિવ્ય 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 પ્રકાશ માંડ્યો છૂટવા અને પછી શ્રીહરિએ પોતાના સ્વરૂપમાં પૂર્વેના અનંત અવતારો તથા અનંત ધામો દેખાડ્યા હતા. એનું વર્ણન પણ આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં આમ કર્યું છે. અનંત અવતાર ભયે હે જેતા, अनंत अवतार भये है जेता, આપ में હરી દેખાય તેતા. એ બધા અવતાર પોતામાં ભગવાને દેખાડ્યા. પુરુષોત્તમપણાનું પ્રથમ લક્ષણ. આપ में હરી દેખાય તેતા, आप में हरि देखाए देता, निज के धाम अनंत कहावे, निज के धाम अनंत कहावे, एक पल में सब देखावे, एक पल में देखावे, सब देखावे. પોતાના બધાય ધામો એક પળમાં દેખાડે. પોતાના બધા અવતારો એક પળમાં પોતાના સ્વરૂપમાં દેખાડે. આનું નામ પુરુષોત્તમ નારાયણ. આ પહેલું લક્ષણ. અનેક દ્રષ્ટાંતો સાચે સાબિત કરીને આપ્યું. હવે પુરુષોત્તમ નારાયણનું બીજું લક્ષણ. વૈકુંઠાદિક લોકને માય દિવ્ય મૂર્તિઓ રહી છે ત્યાંય તે મૂર્તિઓમાં ઐશ્વર્ય સુખ રહેલા છે. સદા નથી દુઃખ. પોતાની મૂર્તિમાં તે સુહાવ ઘણાને બતાવે તે દેખાવ. દિવ્ય અદ્ભુત દેખાડે સાર. બીજું લક્ષણ એ છે નિર્ધાર. આ બીજું લક્ષણ શું? તો કે વૈકુંઠાદિક ધામને વિશે રહી જે દિવ્ય મૂર્તિઓ ને તે મૂર્તિઓમાં રહ્યા જે દિવ્ય ઐશ્વર્ય તે સર્વે પોતાની મૂર્તિને વિશે બહુ મનુષ્યોને દેખાડે. એક બે ને નહીં. ધામ ને ધામના જે સ્વરૂપો તે બધું જ પોતાની મૂર્તિ બહુ માણસોને દેખાડે. આ બીજું લક્ષણ. બહુ લક્ષણો નજીક નજીક છે. બહુ ડિફરન્સ પડે એવું લાગે નહીં, પણ છે ડિફરન્સ ઘણો. પહેલા લક્ષણમાં પૂર્વે થયા જે અવતાર તે બધા જ પોતાની મૂર્તિને દેખાડે એવું આવ્યું. બીજા લક્ષણમાં તે બધા ધામો તે ધામમાં રહી દિવ્ય મૂર્તિઓ તે અને ઐશ્વર્ય બધું જ બહુ માણસોને દેખાડે. આ બીજું લક્ષણ. વાલા ભક્તો, રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ પોતાનો નિશ્ચય કરાવવા શ્રીહરિ ભક્તોને પોતાના સ્વરૂપમાં અનંત ધામ ધામીના દર્શન કરાવતા. એકવાર લોજમાં આવું બનેલું. એની વાત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ રીતે લખી છે. મહારાજે સમાધિ કરાવી. એમાં કેટલાક મનુષ્યને તો અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવા થકા પોતાની અલૌકિક મૂર્તિનું દર્શન દેતા હતા ને કેટલાક મનુષ્યોને તો ગોલોકને વિશે લક્ષ્મી, રાધિકા અને શ્રીદામાદિક પાર્ષદે સહિત પોતાનું દર્શન દેતા હતા ને કેટલાકને વૈકુંઠ લોકને વિશે લક્ષ્મીને સુનંદનાદિક પાર્ષદે સહિત વિષ્ણુ રૂપે પોતાનું દર્શન દીધું. કેટલાકને શ્વેતદીપને વિશે નિરંમુક્તે સહિત મહાપુરુષ રૂપે પોતાનું દર્શન દીધું. કેટલાકને તો અવ્યાકૃત ધામને વિશે લક્ષ્મી આદિક શક્તિઓ અને પાર્ષદે સહિત ભૂમા પુરુષ રૂપે પોતાનું દર્શન દીધું. કેટલાકને તો બદ્રિકાશ્રમને વિશે મુનિઓએ સહિત નરનારાયણ રૂપે પોતાનું દર્શન દીધું ને કેટલાકને તો ક્ષીર સમુદ્રને વિશે લક્ષ્મી ને શેષનાગે સહિત યોગેશ્વર રૂપે પોતાનું દર્શન દીધું. આવી અદભુત વાતો છે. વળી એકવાર ગઢપુરમાં રાજબાઈના આમંત્રણથી શ્રીહરિ ઉગમણા બાણના દક્ષિણ ઓરડે થાળ જમવા બેઠેલા. રાજબાઈએ થાળ કરેલો. મહારાજ પોતે જમ્યા. પછી સંતોને પણ પંગત કરી પીરસીને જમાડ્યા અને પછી બપોર પછી તે જ ઓરડે ઉગમણા બાણના ઓરડે રાજબાઈએ દાદા ખાચર દ્વારા મહારાજની પૂજા કરાવી. પછી સંતો ધૂઈને માંડ્યા બોલવા. એ જ વખતે બાજુના ઓરડાની દિવાલમાં રહેલા એક નાના બારણામાંથી લાડુબા, જીવુબા અને રાજબાઈ ત્રણેય બહેનો ઉભા મહારાજના દર્શન કરતા હતા. નાના જાળિયામાંથી પડખેના ઓરડામાંથી આણીકો સંતો ધૂઈને બોલતા મહારાજ બેઠા હતા એના દર્શન કરતા. તે વખતે આશ્ચર્ય થયું. મહારાજ બેઠા હતા તે ઓરડામાં દિવ્ય દિવ્ય તેજ થયું. તેમાં સોનાનો મંડપ દેખાણો, તેમાં સોનાનું સિંહાસન દેખાણું, તેમાં લક્ષ્મીનારાયણ બેઠા હતા તે દેખાણું. તે સુંદર શાંત ચતુર્ભુજ મૂર્તિ હતા અને શ્રીહરિ સામે જોઈ રહ્યા હતા લક્ષ્મીનારાયણ. વળી વિશ્વક્ષેનાદિ ચતુર્ભુજ પાર્ષદોના પણ ત્યાં દર્શન થયા અને પછી લક્ષ્મીનારાયણ દેવ મહારાજને ભેટ્યા અને મહારાજમાં લીન થઈ ગયા.
અને એમના મુખ તો બધા સંતોમલીન થઈ ગયા. આવો પ્રતાપ બતાવેલો આ પુરુષોત્તમપણાનું લક્ષણ. એકવાર મહારાજ સંતો સહિત લાધા ઠક્કરને ઘેરે પધરામણીએ ગયેલા. લાધા ઠક્કર, હરજી ઠક્કર, પ્રેમજી ઠક્કર, અહીં કુરજી લખ્યું છે દુર્ગપુર માધ્યમમાં. એ ત્રણેય ભાઈઓએ સ્વામિનારાયણ ભગવાનની પોતાના ઘેરે પૂજા કરી અને એની માને મહારાજે એવું પૂછ્યું, એ ડોશી અમને કેવા જાણો છો? ત્યાં ડોશી બોલ્યા, એ તમને સાહેબ જેવા. કારણ કે આ લોકો ખોજા ને, સાહેબ જેવા જાણીએ છીએ. સાહેબ એ લોકો ખુદાને કે કાં તો ખોજાના આદિ ધર્મગુરુ આગા ખાન જેવાને સાહેબ કહેવાય. મહારાજ કે અમે તો સર્વે અવતારના કારણ અને કાળ માયાના નિયંતા છીએ ડોશી. ડોશી કે હું તો આપને તથા સાહેબને એક જ માનું છું, જુદા જાણતી નથી. મહારાજને એમ થયું ગાણે તો બહુ કરી. ભગવાનને એમ થયું કે બતાવી જ દો. તે જ સમયે આશ્ચર્ય થયું. ત્યાં કોટી કોટી સૂર્ય ચંદ્ર જેવું તેજ દેખાણું. તેમાં સુવર્ણનું સિંહાસન દેખાણું. એમાં ભગવાન પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ બિરાજમાન દેખાણા. કેવા રૂપાળા કે કોટી કોટી કામદેવને લજ્જા પમાડે એવા રૂપાળા. તેમની ચારે બાજુ કરોડો પેગંબરો મહારાજના દર્શન કરે છે. પછી શ્રી હરિના તેજમાં સર્વે લીન થયા. આ જોઈને ડોશીને બીજા બધાઈને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય થયો. આ પુરુષોત્તમ નારાયણનું લક્ષણ. વાલા ભક્તો, હવે ત્રીજું લક્ષણ કહું છું. સાધારણ મનુષ્યને સાર, સમાધિઓ કરાવે નિર્ધાર. નહીં જેવા જીવને સમાધિ કરાવી દીધો. પોતાની મૂર્તિમાં અવિરોધ, પોતાની મૂર્તિમાં અવિરોધ, ચિત્ત નિરોધ કરાવે બોધ, ચિત્ત નિરોધ કરાવે બોધ, કરાવે બોધ. ગોપાલ સ્વામીએ કહ્યું, જેવા તેવા જીવ હોય તેને પણ સમાધિએ કરીને પોતાની મૂર્તિને વિશે ચિત્તનો નિરોધ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા વિના કરાવી દે. આ પુરુષોત્તમ નારાયણનું ત્રીજું લક્ષણ. સાંભળો દાખલાઓ. લોજ માંગરોળમાં સત્સંગી બિન સત્સંગી, આસ્તિક નાસ્તિક, ભાઈ ભાઈ, ગુણભાવ વાળા કે પરમ દ્વેષી હોય તે સૌ કોઈને સમાધિ થાતી. આ પુરુષોત્તમપણાનું લક્ષણ છે. કોઈ મહારાજની સામે જોવે તોય સમાધિ થઈ જતી, કોઈની સામું મહારાજ જોવે તોય સમાધિ નહીં જેવા પાપી નહીં થઈ જતી, કોઈ ચાકડીનો ચટકો સાંભળે તોય થાતી, કોઈ શ્રી હરિની ચપટી સાંભળે ને ત્યાં સમાધિ થઈ જતી, કોઈને કાંઈ ન કરે, મહારાજ સંકલ્પ કરે ને બધી સભા હોઈ જતી. કોઈના ઇતિહાસમાં આવું લખ્યું છે? સ્વામિનારાયણ ભગવાનની જીવન ગાથામાં આ વાતો લખાણી છે. બાકી ઘણા મોટા મોટાના જીવન ચરિત્રોના પુસ્તકો લાઇબ્રેરીઓ ભરી છે, પણ કોઈની જીવન કથા આવી નથી જેવી ભગવાન સ્વામિનારાયણની છે. માટે સ્વામિનારાયણ સર્વોપરી છે. આ વાત જ જુદી છે. તે જીવને જેને જોવાની ઈચ્છા હોય તે દેખાય. બોલો, સમાધિમાં જેને જે જોવાની ઈચ્છા હોય તે દેખાય, અથવા શ્રી હરિ જે દેખાડવાનો સંકલ્પ કરે તે દેખાય. વળી સમાધિ સેંકડોને એક સાથે થાય, પરંતુ અનુભૂતિ બધાને જુદી જુદી થાય. કમાલ છે ને. આવો અદ્વિતીય પ્રબળ પ્રતાપ પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજે ક્યાંય ન હોઈ શકે બાપા. એક બીજી વાત, ભાદરામાં ભગવાન સ્વામિનારાયણ હતા ત્યાં એક પંડિત મહારાજ પાસે આવ્યો અને શ્લોક બોલ્યો. બોલો, એ જ સમયે રત્ના ભગતને તથા ડોસા ભગતને સમાધિ થઈ ગઈ, ડફાંગ લઈને પડી ગયા. તે મહારાજ કે ધન પંડિતજી, શું તમારી સંસ્કૃત વાણી, શું તમારી મીઠી વાણી, શું તમારો શ્લોક, તમે શ્લોક બોલ્યા અને આ બેન સમાધિ થઈ ગઈ. વાહ વાહ પંડિતજી, ધન તમને. પંડિતજી બિચારા હતા હારા, નિખાલસપણે મહારાજને કે એ બાપા રવાય દો, મારે માથે આ બધું રવાય દો, હું તો કથા કરીને મરી ગયો, શ્લોક બોલીને, કોઈને ક્યારેય સમાધિ થઈ નથી. આ તો બધો આપનો પ્રતાપ છે પ્રભુ, આપનો. નહીં જેવા જીવને ફટાક લઈને સમાધિ થાય. લ્યો, કેટલી અદભુત વાત છે. દુર્ગપુરમાં એક દિવસ દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે ભગવાન શ્રી હરિ બેઠા છે. તે સમયે જીવા ખાચર સાથે એક અલી મોહમ્મદ નામનો મુસલમાન દર્શને આવ્યો મહારાજના. તેને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, મારે સમાધિ જોવાની ઈચ્છા છે. ઓલા મુસલમાન
મહારાજે સચ્ચિદાનંદ સ્વામીની સામે આમ જરાક નજર કરી, તરત સ્વામીને સમાધિ થઈ ગઈ. થોડી વારે એને મહારાજે હોટી અગાડીને સમાધિમાંથી જાગૃત કર્યા સચ્ચિદાનંદ સ્વામીને. પછી તે મુસ્લિમની અરબી ભાષામાં સચ્ચિદાનંદ સ્વામીએ સમાધિના અનુભવની તે મુસલમાનને વાત કરી. વળી જે પેગંબર જે કોઈ દેશમાં ગયા તે દેશની ભાષામાં તે દેશની ભાષામાં સ્વામીએ પેલા મુસલમાનને વાત કરી. પછી 24 કલમા સંભળાવ્યા. તે અતિ પ્રભાવિત થઈ સ્વામીના ચરણમાં પડ્યો. પછી મહારાજે એ મુસલમાનને સમાધિ કરાવી. હવે તું પોતે અનુભવી લે. મુસલમાન ચડ્યો સમાધિમાં, તેજપુંજમાં ગયો અને શ્રીહરિના દિવ્ય દર્શન થયા. 24 પૈગંબરો ભગવાન શ્રીહરિની સ્તુતિ કરતા મૂર્તિમાં લીન થયા. એવા અદભુત દર્શન થયા. જાગ્યો, ભગવાનના પગમાં પડ્યો, પ્રગટ પુરુષોત્તમનો ભગત થઈ ગયો, મુસલમાન થયો. નિશ્ચય લ્યો. આવા દિવ્ય પરાક્રમો ભગવાન સ્વામિનારાયણે બતાવ્યા છે. આ કોઈથી ન થાય. રાવણને ગોઠણ હમાનો દરિયો થતો હતો અને હિમાલયને હેઠે હાથ ગાલીને ઊંચો કરતો હતો, પણ રાવણથી કોઈને સમાધિ થઈ નથી. આ સમજી જવાનું. આ દેશને આઝાદ કરાવનાર ગાંધીજી, આટલા મહાન વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, જે ગણો એ બધાય, પણ કોઈના જીવનમાં આ ન હોય કે આમ ચપટી વગાડે બધા કબૂતરા હુઈ જાય. આ તો સ્વામિનારાયણ ભગવાનની વાત છે. એટલે જ એને આપણે ભગવાન કહીએ છીએ. એનો તિલક ચાંદલો ભાલા જેવો કરી છડે છોકે કહીએ છીએ કે અમે સ્વામિનારાયણના છીએ. અમથા કાંઈ આપણે નમ્મી એવા નહીં પાછા હોજા. આ તો સ્વામિનારાયણ ભગવાનની આપણને ખબર છે કે એ આવા હતા. આ કાંઈ ખોટું લખ્યું નથી. વાલા ભક્તો, અટાણે 3 લક્ષણ ગણા. બાકીના લક્ષણ બપોર પછી આપણે ગાઈશું અને આનંદ કરશું. મહારાજનો મહિમા બરોબર નસુમાં ભરો, કેફમાં જીવજો. એટલી વિનંતી સાથે બધાઈને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ.